પોરબંદર જિલ્લાને સંપૂર્ણપણે હરિયાળું બનાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા 1,50,000 વૃક્ષોના વાવેતરનો મહાસંકલ્પ કરવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્યના આયોજન સંદર્ભે અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી વૃક્ષારોપણ કરવાની યોજના ઘડવામાં આવી છે. બેઠક દરમિયાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે માત્ર વૃક્ષો વાવવા જ નહીં, પરંતુ તેમનું જતન અને સંવર્ધન કરવું એ પણ આપણી નૈતિક જવાબદારી છે. સદ્ભાવના ટ્રસ્ટની આ પહેલથી પોરબંદરના ઇકોલોજીકલ સંતુલનમાં મોટો સુધારો આવવાની અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. આગામી ચોમાસા દરમિયાન આ લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે સ્વયંસેવકોની ટુકડીઓ તૈયાર કરવામાં આવી છે અને ગ્રામીણ સ્તરે લોકજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. પર્યાવરણવિદો આ પગલાંને ટકાઉ વિકાસ તરફનું એક મહત્વનું કદમ ગણાવી રહ્યા છે. ભવિષ્યમાં આ વનીકરણ અભિયાન અન્ય જિલ્લાઓ માટે પણ એક આદર્શ મોડેલ સાબિત થશે તેવું રાજકીય અને સામાજિક વિશ્લેષકો માની રહ્યા છે. દરેક ગામમાં દરેક ગ્રામ પંચાયતને સાથમાં રાખી, ગામના આગેવાનો સાથે રાખી અને જે 1.5 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવાનો માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી આહવાન કરવામાં આવેલ છે. એવા અમને આશા છે કે આ આપણા પોરબંદર જિલ્લાના તમામ ગામના આગેવાનો, સરપંચશ્રીઓ તથા બધા મળીને 1.5 લાખ કરતાં પણ વધારે વૃક્ષો વાવશે અને વાવશે તો ખરી, પણ એ ઉછેર પણ કરશે. તો એવું બધાને નમ્ર વિનંતી કે ગ્રીન પોરબંદર, બધી સંસ્થાઓ, વન વિભાગ અને ગામના આગેવાનો સહિત આ કાર્યમાં જોડાય અને આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ તરફથી કરવામાં આવેલા આહવાનને આપણે 100% સફળ બનાવીએ એ બધી તમામને વિનંતી છે, નમ્ર વિનંતી છે. પોરબંદર જિલ્લાની અંદર છે 1.5 લાખ જેટલા વૃક્ષો વાવવાનો જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પ સાકાર કરવા માટેનું જે કામ છે એ સદ્ભાવના ટ્રસ્ટને સોંપાઈ ગયું છે. અગાઉ અમે ગ્રીન પોરબંદર મારફત પોરબંદર શહેરના જે નાગરિકો છે એની પાસેથી અનુદાન મેળવી અને પોરબંદરમાં 9,000 કરતાં પણ વધારે વૃક્ષો વવાઈ ચૂક્યા છે અને બીજા 3,000 જેટલા વૃક્ષો છે એનું અનુદાન મળી ચૂક્યું છે. એટલે થોડા સમયની અંદર એ પણ વવાઈ જશે.